सौ मित्रों जय सोमनाथ ओम नमस्ते प्रिय मित्र તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે 19/9/2024 ને ગુરુવાર ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ ને બીજ તિથિ છે આજે બીજ છે બીજનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે આજે પંચક ઉતરી જાય છે હું 15 દિવસ તમને કહીશ જ વિડીયોમાં એટલે કોઈ ક્યારે જોયું કોઈ ક્યારે જોયું એટલે આ વસ્તુ બહુ મહત્વની છે તો તમને કહી દઉં પિતૃ પક્ષની અંદર દરેક જણાએ ખાસ કરીને બહેનોએ મહાદેવના મંદિરે જવું જોઈએ બપોરે 12:30 વાગ્યા સુધીમાં અને દૂધ જવ અને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવવું અને ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી અને સવારમાં ઉઠીને સૌથી પહેલા સૂર્યનારાયણ ભગવાનને પાણીનો અર્ઘ્ય આપી દો અને રીમ સૂર્યાનમઃ 12 વખત બોલી દો આ બે કર્મ કરવાથી પિતૃ પ્રસન્ન થાય એટલે પિતૃની કૃપા પ્રાપ્તિ માટે ચોક્કસ કરજો અને શ્રાદ્ધ પક્ષનો પાત્ર વગેરે ગાય કૂતરાના માટે કરજો બ્રાહ્મણને ભોજન કરાવજો બ્રાહ્મણ ભોજન કરે વિષ્ણુ ભગવાન સંતુષ્ટ હોય છે એનાથી પિતૃવૃત્તિ થાય છે તો બ્રાહ્મણ આવી શકે ના આવી શકે ને સીધું આપી આવો તો પણ ચાલશે શ્રાદ્ધ આનંદથી કરો શ્રદ્ધાથી કરો આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે મળસ્કે 4:20 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 41 પૂર્ણ થઈ જાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 8:05 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાય છે આ બે નક્ષત્ર શુભ છે ઘણા લોકો શંકા નહીં કરવી શ્રાદ્ધમાં બાળકનો જન્મ થાય તો કોઈ દોષ જ નથી એટલે પિતૃની કૃપા હોય તો ઘરમાં વંશ લાગે છે એટલે ઘણા લોકો પછી અત્યારે આ જમાનામાં ડિલિવરી લંબાવે તારીખ લંબાવે એવું ન કરશો પિતૃની કૃપા હશે ત્યારે આ સંતાન પ્રાપ્ત કર્યું છે એમાં કોઈ દોષ નથી આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૃદ્ધિ યોગ સાંજે 7:20 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય લઘુ યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ કરણ આજે બપોરે 2:30 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન રાશિનો નક્ષત્ર આવે છે દ ચોથમાં મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાય મીન રાશિ 20 તારીખે સવારે 5:15 થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાય આ રાશિ તિથિ વાર નક્ષત્ર ક્રમમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એના જીવનમાં એ રીતે જ એને તકલીફો આવતી હોય છે એ રીતે જ એના જીવનમાં સુખ પણ પ્રાપ્ત થતું હોય છે માટે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ ગયો હોય તો એનું જીવન સરળ બને ભાદ્રપદ પક્ષમાં જન્મ છે એટલા માટે કરાવવાનું એવું નથી પણ કોઈ બીજા નક્ષત્ર યોગ નડતા હોય તો ચાલી આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે યા મારા ઘર પરિવારમાંથી કોઈની વર્ષગાંઠ હોય બધાને અમારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય ભગવાન શંકર તમારી પર પરમ કૃપા પ્રાપ્ત કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું આજના દિવસ આજનું સુગંધ કરી લેજો આખો દિવસ તમારો સુંદર છે આખું વર્ષ તમારું સુંદર છે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ નોકરી ધંધા માટે પરીક્ષા માટે ધ્યાનમાં આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠી હોય હવે અત્યારે તો સગાઈ થઈ શકે નહીં છઠ્ઠી હોઈ શકે અને ધર્મ ક્ષેત્રની કોઈ યાત્રાએ જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે જે અનિવાર્ય સંજોગોના કાર્યો આજે કરવા જ પડે એમ છે એ લોકોના માટે આજનું સુકન કરવો યોગ્ય ગણાય આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે અત્યારે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે પહેલા આજે ગુરુવાર છે ગુરુવારે ગુરુને વંદન કરીને જવું છે ગુરુ કોઈ ન હોય માતા પિતા પ્રથમ ગુરુ એને વંદન કરીને જાઓ પૂજાના સ્થાનમાં ગુરુને વંદન કરો પૂજાના સ્થાનમાં દેવતાઓને વંદન કરીને કહો કે પ્રભુ મારી સાથે રહેજો મારા કામ સારી સફળતા પ્રાપ્ત થશે આજે બ્રાહ્મણને ભોજન કરવાનું સૌથી વધારે મહત્વ છે બીજ પણ છે અને ગુરુવાર પણ છે અને નક્ષત્ર પણ બહુ સરસ છે આજે જે નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર શ્રાદ્ધ પક્ષ છે એટલે બાકી સોનું ખરીદવા માટે બહુ જ ઉત્તમ દિવસ ગણાય આજનો પરંતુ શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે સોનું ખરીદી ન કરી શકાય વેપારી ભાઈઓ ખરીદ કરી શકે છે બાકી જે લોકો સુખ સંપત્તિ માટે કરવા માંગતા છે આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ માટે ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ તો સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે 10:30 થી 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 12 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે મળશે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ બધા સમય કીધા છે ઘણા ઇન્ટરવ્યુ આપવા જવાનું થઈ જાય કરવું જ પડે એમ કરી શકાય છે આ સમયગાળા દરમિયાન વિદેશ જવા માંગતો હોય તો આ સમયગાળા દરમિયાન
કોઈ જાત્રા ધર્મક્ષેત્રની જાત્રા આ સમય દરમિયાન કરી શકો છો. આમ શ્રાદ્ધ પક્ષ છે એટલા માટે કોઈ પણ ખરીદી ના કરી શકાય, ના તો વેચાણ કરી શકાય. મતલબ આના જે સુખ સંપત્તિ માટેનું તેને જો કાર્ય કરવા માંગતો હોય તો તે ન થઈ શકે. રોજિંદા જીવનની જે ખરીદી વગેરે કરી શકો છો આજના દિવસે કરશો. આજનો સંકલ્પ સંચીમાં પાણી લઈ અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ દ્વિતીયાયામ બૃહસ્પતિવાર નિમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानाम जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ
जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।